રડતા સૌ પૂછે છે, રડતા રડતા સૌ પૂછે છે, હસતા હસતા ક્યાં ગયા છોડીને અમને ગુરુમાં. તારીખ 9 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે પાલખી યાત્રાનો આરંભ થયો. જય જય બસરા, જય જય બસરા, જય જય. ક્યાં જઈને વસવાટ કર્યું ગુરુ, ક્યાં જઈ દર્શન પામું, ક્યાં ગોતું સરનામું. ક્યાં જઈને વસવાટ કર્યું ગુરુ, ક્યાં જઈ દર્શન પામું, ક્યાં ગોતું સરનામું. ગુરુમાં 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 ગુરુમાં. અમદાવાદના મહત્વના માર્ગો પર ઠેર ઠેર હકડે ઠઠ માણસો હતા પૂજ્યશ્રીના અંતિમ દર્શનાર્થે. વત્સલ મૂરત સ્નેહલ સુરત, જોવા ફરી નહીં મળશે. તારા વિયોગે હે ગુરુ માતા, લાખો હૃદય ટળવળશે. અમૃત ઝરતી આખલડીથી, અમૃત ઝરતી આખલડીથી, કોણ નિરખશે સામું, ક્યાં ગોતું સરનામું. ગુરુમાં 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 ગુરુમાં. અહીં વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણ તોગડિયાએ શ્રદ્ધાંજલિ આપી. મહારાજે સંકલ્પ કર્યો કે કોઈ પણ કિંમત પર અમારા પુરીશ્વરમાં એક પણ જીવ હિંસા નહીં થવી જોઈએ. અને મહારાજના એક સંકલ્પ પર માત્ર જૈન સમાજ નહીં, સંપૂર્ણ સમાજ ઉભો થયો. અને ત્યારથી આજ સુધી પર્યુષણમાં ગુજરાતમાં એક પણ પત્રકાર નથી. 5 કરોડ 55 લાખ 55 પૂજ્યશ્રીના અંતિમ દર્શનાર્થે લોક સમુદાય ઉમટી પડ્યો હતો. જેમને જ્યાં જગ્યા મળી ત્યાં ઊભા રહીને બેસીને સહુએ પોતાની ભાવવંદના વ્યક્ત કરી હતી. નાના બાળકથી માંડીને અબાલ વૃદ્ધ સૌ કોઈ જય જય નંદા, જય જય બદ્દા, જય જય નંદા, જય જય બદ્દાના જયઘોષ સાથે પૂજ્ય મહારાજ સાહેબના સ્મરણોમાં રત બની ગયા હતા. વાટ કર્યો ગુરુ, ક્યાં જઈ દર્શન પામું,
ક્યાં ગોતું સરનામું. પાર્થિવ શરીરને અગ્નિ સંસ્કાર કરાયા અને સર્વત્ર રેલાયો ફેલાયો એમનો દિવ્ય સંદેશ. આજે એમનું શરીર નથી, પરંતુ પૂજ્ય ગુરુદેવ સતત આપણી આસપાસ હોવાની અનુભૂતિ છે.